રાજકોટ જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં જિલ્લા પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ત્યારે અંગે એસપી વિજયસિંહ ગુર્જરના જણાવ્યા અનુસાર ગોંડલ તાલુકાના એક એકાઉન્ટ પર દેશભરમાંથી 66 ફરિયાદો દાખલ થયેલી છે, જેમાં જય નામના 25 વર્ષીય વ્યક્તિના જ્યોત અને સોમ એન્ટરપ્રાઇઝ નામની પેઢીથી 6 એકાઉન્ટ હતા, તો સાયબર ફ્રોડના કુલ 380 કરોડ રૂપિયા આરોપીના ખાતામાં જમા થયા હતા। ત્યારે આ સમગ્ર મામલો પોલીસે જય નાદપરા, મનીષ કામાણી, પ્રવીણસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ વાઘેલા તેમજ ઋષિત રૈયાણીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। जो म्यूल अकाउंट होल्डर्स है एनी साथे जो म्यूल अकाउंट्सना जो मीडिएटर है एनी साथे लोग सतत कॉन्टेक्ट में रहे छे अने एनी आंगड़िया पीढ़ी द्वारा ज मैक्सिमम अमाउंट अहींयाथी राजकोटथी केस लईने अने बीजी जग्याए अलग अलग शहेरोमां मोकलवामां आव्यो छे। 6 लोकोने हाल आ केसमां अटक करवामां आव्या छे अने आदिलुद्दीन हैदराबादनो રહેવાસી छे, लालाभाई यागिक झालावाड़िया गोंडलनो રહેવાસી छे, हर्षिल निलेशभाई शाह गोंडलनो રહેવાસી છે ને કે ભરત પરમાર મુંબઈનો રહેવાસી છે। એ 4 લોકો હાલ આ કેસમાં વોન્ટેડ છે, જેની હાલ તપાસ ચાલુ છે। જેટલા બેંક્સ ની ડિટેલ મળી છે, આ તમામ બેંક પાસેથી માહિતી માંગવામાં આવી રહી છે અને એના પેરેલલ ઇન્વેસ્ટિગેશન તમામનું ચાલુ છે।